બેન્કિંગની પરીક્ષામાં 2005થી સતત ઊંચું પરિણામ આપતી સંસ્થા રોજગાર ન્યૂઝ એકેડેમી દ્વારા આરબીઆઈની ભરતીના ક્લાસ 19:01થી સવારે 8 અને સાંજે 5 વાગે શરૂ થઈ રહ્યા છે, જેમાં બેંક ઓફિસરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો. નમસ્કાર. શું દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક એટલે કે ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાનું સપનું છે? જો જવાબ હા હોય તો સમજી લો કે વર્ષ 2025 તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે. આજે આપણે આરબીઆઈની ઓફિસ અટેન્ડન્ટ પોસ્ટ માટેની ભરતી વિશેની A to Z માહિતી મેળવવાના છીએ. તો ચાલો આ તકને ઊંડાણપૂર્વક સમજીએ. આપણે આખી ભરતી પ્રક્રિયાને બરાબર સમજવા માટે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા તો આ તક બરાબર છે શું? પછી કોણ અરજી કરી શકે? પસંદગી કેવી રીતે થશે? ફોર્મ કેવી રીતે ભરવું? અને છેલ્લે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે? તો ચાલો એક પછી એક બધા મુદ્દાઓ પર નજર કરીએ. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે ભારતીય રિઝર્વ બેંકની આ ભરતીની મૂળભૂત વિગતો શું છે. મતલબ કે કઈ પોસ્ટ છે, કેટલી જગ્યાઓ છે અને ક્યાં નોકરી મળી શકે છે. આ વખતે આરબીઆઈએ ઓફિસ અટેન્ડન્ટની પોસ્ટ માટે દેશભરમાં કુલ 572 જગ્યાઓ જાહેર કરી છે. જુઓ, એક તો આરબીઆઈ જેવી મોટી સંસ્થામાં નોકરી અને ઉપરથી સરકારી પદની સુરક્ષા. સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ ખરેખર એક બહુ મોટી તક કહી શકાય. અને હા, ખાસ કરીને આપણા ગુજરાતના ઉમેદવારો માટે તો સારા સમાચાર છે. અમદાવાદ ઓફિસ માટે અલગથી 29 જગ્યાઓ ફાળવવામાં આવી છે. અમદાવાદની આ 29 જગ્યાઓનું કેટેગરી પ્રમાણે વિભાજન તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. અને હા, એક વાત ખાસ મગજમાં રાખજો. ઉમેદવાર દેશભરમાંથી કોઈપણ એક જ ઓફિસ માટે અરજી કરી શકશે. સારું, જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ પોસ્ટ માટે અરજી કરી કોણ શકે? ચાલો એના માટેની લાયકાતના માપદંડો શું છે એ જોઈએ. હવે આ ભરતીની સૌથી રસપ્રદ અને ખાસ વાત છે એની શૈક્ષણિક લાયકાત. આ તક સ્પષ્ટપણે એવા લોકો માટે છે જેમણે ગ્રેજ્યુએશન પૂરું નથી કર્યું. મતલબ કે જે લોકો સ્નાતક છે એટલે કે ગ્રેજ્યુએટ છે એ લોકો આમાં અરજી નહીં કરી શકે. ઉંમરની વાત કરીએ ને તો જનરલ કેટેગરી માટે 18થી 25 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. અને હા, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ પણ મળશે. ચાલો માની લઈએ કે તમે લાયકાત ધરાવો છો, તો પછી સિલેક્શન કેવી રીતે થશે? આરબીઆઈએ આના માટે 2 તબક્કાની એકદમ સ્પષ્ટ પ્રક્રિયા રાખી છે. ચાલો એને સમજીએ. સિલેક્શનની આખી સફર 2 સ્ટેપમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે એક ઓનલાઈન પરીક્ષા અને બીજું સ્ટેપ છે ભાષાની જાણકારી ચકાસવા માટેની એક કસોટી, જેને LPT કહેવાય છે. ઓનલાઈન પરીક્ષાનું માળખું કંઈ આવું રહેશે. કુલ 4 વિષય હશે, 120 પ્રશ્નો હશે અને એના માટે તમને 90 મિનિટનો સમય મળશે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ માટે તમારો 1/4 ગુણ કપાશે. પહેલો રાઉન્ડ પાસ કર્યા પછી આવે છે ભાષા પ્રાવીણ્ય કસોટી એટલે કે LPT. આ પરીક્ષાના માર્ક્સ મેરિટમાં નથી ગણાતા. આ ફક્ત ક્વોલિફાઇંગ છે. મતલબ કે આમાં ખાલી પાસ થવાનું છે. અને અમદાવાદ ઓફિસ માટે સ્વાભાવિક છે કે આ કસોટી ગુજરાતી ભાષામાં જ લેવામાં આવશે. તો હવે લાયકાત અને પસંદગી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. તો ચાલો હવે એ જોઈએ કે અરજી કરવાની એટલે કે ફોર્મ ભરવાની આખી પ્રોસેસ શું છે. આખી અરજી પ્રક્રિયા ઓનલાઈન જ છે અને તેમાં મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. પહેલા આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે એક ખાસ હાથથી લખેલું ડિક્લેરેશન અપલોડ કરવાનું છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ જે હાથથી લખવાનું એકરારનામું છે એ અહીં બતાવ્યા પ્રમાણે શબ્દ અને ફક્ત અંગ્રેજીમાં જ લખવાનું રહેશે. આમાં કોઈ પણ જાતનો ફેરફાર ચાલશે નહીં. ગુજરાતના ઉમેદવારો માટે એક સારી વાત એ છે કે રાજ્યમાં જ ઘણા બધા પરીક્ષા કેન્દ્રો આપવામાં આવ્યા છે. તો તમે તમારી અનુકૂળતા મુજબ નજીકનું સેન્ટર પસંદ કરી શકો છો. અને હવે સૌથી છેલ્લી પણ સૌથી અગત્યની વાત એટલે કે મહત્વની તારીખો. આ તારીખો ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ રહી એ તારીખો જે તમારે તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેવાની છે. અરજી ક્યારે શરૂ થશે અને છેલ્લી તારીખ કઈ છે એ ખાસ નોંધી લેજો. છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે સમયસર ફોર્મ ભરી દેવું વધુ સારું રહેશે. તો હવે આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટની ભરતી વિશેની લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. હવે સવાલ ફક્ત એક જ છે. શું આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે તમે તૈયાર છો?
યાદ રાખજો, યોગ્ય આયોજન અને સમયસર અરજી જ સફળતાની પહેલી ચાવી છે. બેન્કિંગની પરીક્ષામાં 2005થી સતત ઊંચું પરિણામ આપતી સંસ્થા રોજગાર ન્યૂઝ એકેડેમી દ્વારા આરબીઆઈની ભરતીના ક્લાસ 19 જાન્યુઆરીથી સવારે 8 અને સાંજે 5 વાગે શરૂ થઈ રહ્યા છે, જેમાં બેંક ઓફિસરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.